પ્રધાનજી જી મહારાજા કવિરાજ હજુ સુધી કેમ ના આવ્યા? અરે મહારાજા કવિરાજ આઘાત જણાય છે. મહારાજાને મારી ઘણી ખમ્મા. અરે કવિરાજ તમને પણ મારી ઘણી ખમ્મા છે. અરે કહો મહારાજ અમને શા માટે બોલાયા? અરે કવિરાજ હું અમને વનમાં બોલાવવાનો તપ કરવા માટે જાઉં છું. તમે રાજની અંદર કસુંબા પાણી વેચાવો પછી હું વનમાં સીધા આવું. જય મહારાજાની આજ્ઞા. આજે પહેલો રે કસુંબો ઉગતા સૂર્યને ધરાવું. હે આજે પહેલો રે કસુંબો ઉગતા સૂર્યનો ધરાવું. અરે મહારાજા કસુંબા પાણી વેચાઈ ગયા છે. હવે તમે ભલેથી વનમાં સીધા આવો. ભલે. અનરાની રૂવે છે રંગ મેલ મારે દાસી રૂવે દરબા મેનો નામ નીલા રાજન પટવરો ને
ના ચાલેલા કરે બસો ને ક્યારે જોવું તો મારી વાત એનો ના માનેલા રાજન પદવરો ને નદી બનાવ તું તો હરે મહારાજા આપ શા માટે વનમાં જઈ રહ્યા છો? અરે વરાજી, મારે પુત્ર નથી એવું ભગવાન ભોળાનાથથી તપ કરવા માટે વનમાં જાઉં છું. હરે મહારાજા મારે બે પુત્ર છે, એક આપું ઘેર પાછા પધારો. અરે વરાજી, તમારા આવા પુત્ર મને શા કામના? હરે મહારાજા આપ વનમાં જશો અને એ વરાજીને શું થશે? અરે વરાજી, સારા સારા ઓજાર બનાવજો, નગરમાં વેચીને તમારું ગુજરાન ચલાવજો. ભલે મહારાજા. શંકરની સેવા કરવા શંકરની અરે સેવા કરવા શંકરની પૂજા કરવા પ્રભુની સેવા કરવા શંકરની પૂજા કરવા પ્રભુની. અરે લાવ લાવ, સામો મંદિર દેખાય છે તો જઈને તપમાં બેસી જાઓ. હરિઓમ નમઃ શિવાય. સરસ્વતી માતા તમન હે આવજો ઇન્દ્રપુરી મોય, ઇન્દ્ર બોલાવે રે બ્રહ્માયા આવજો રે. આજે ઇન્દ્રના બોલાયા બ્રહ્માવિયા રે. હે આજે ઇન્દ્રના બોલાવ્યા રે બ્રહ્માયા આવ્યા રે. હે આજે ઇન્દ્રના બોલાયા બ્રહ્માવિયા રે. હે આજે ઇન્દ્રના બોલાવ્યા રે બ્રહ્મા આવ્યા રે. હે આવ્યા ઇન્દ્રપુરી માં, ઇન્દ્રના બોલાયા બ્રહ્માવિયા રે. હે આવ્યા ઇન્દ્રપુરી મોય, ઇન્દ્રના બોલાવ્યા રે બ્રહ્મા આવ્યા રે. અરે કહો ઇન્દ્ર રાજા મને બોલાવવાનું શું કારણ? અરે બ્રહ્માદેવ, તમને બોલાવવાનું એ જ કારણ કે મારું આખું ઇન્દ્રાસન રહ્યું છે, તેની મને કોઈ છૂટ પડતી નથી, તે માટે તમે તપાસ કરો. આજે પેલા બીજો કોનો બ્રહ્મા ફેરવે રે. આજે પેલો બીજો પુનો બ્રહ્મા ફેરવે રે. હે આજે ત્રીજો ચોથો કોનો બ્રહ્મા ફેરવે રે. આજે ત્રીજો ચોથો પુનો બ્રહ્મા ફેરવે રે. હે નાવે તપસ્વી નાના, ચોથો પચમા કોનો બ્રહ્મા ફેરવે રે. તપસ્વી નાના, ચોથો પોચમો પુનો બ્રહ્મા ફેરવે રે. અરે ઇન્દ્ર રાજા, મારી પોથીમાં પણ કઈ જોયા તો નથી તો ભગવાન વિષ્ણુને બોલાવવા પડશે. તો ભલે. આજે બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્માના બોલાયા રે વિષ્ણુ આવજો રે. હે આવજો ઇન્દ્રપુરી માં, બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરી મોય, બ્રહ્માના બોલાયા રે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે. આજે બ્રહ્માના બોલાયા રે વિષ્ણુ આવ્યા રે. હે આવ્યા ઇન્દ્રપુરી
મોય બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે હે આવ્યા ઇન્દ્રપુરી મોય બ્રહ્માના બોલાયા રે વિષ્ણુ આવ્યા રે. અરે તો બ્રહ્મદેવને શા માટે બોલાવે? અરે ભગવાન વિષ્ણુ તમને બોલાવવાનું એ કારણ કે આ ઇન્દ્ર રાજાનું ઇન્દ્રાસન ઢોલી રહી છે એટલા માટે પ્રભુ તમને બોલાવે છે. આજે પેલા બીજા પોના વિષ્ણુ પહેરાવે રે આજે પેલો બીજો પોનો વિષ્ણુ પહેરાવે રે ગાવે તપસ્વી નાના બીજા ચોથા પોના વિષ્ણુ પહેરાવે રે ગાયા તપસ્વી નાના બીજા ચોથા પોના વિષ્ણુ અરે બ્રહ્મદેવ મારી પોથીમાં કઈ જવામાં આવતું નથી. આપણે દેવ થાય અરે ભોળાનાથને બોલાવવા પડશે. હા તો ભલે. આજે દેવના બોલાયા શંકર આવજો રે આજે દેવોના બોલાયા શંકર આવજો રે આવજો ઇન્દ્રપુરી મોય દેવોના બોલાયા શંકર આવજો રે આવજો ઇન્દ્રપુરી મોય દેવો